હેલો, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અટાણા વાગ્યા હવાના 4:30. અમે બે ઉઠ્યું 4 વાગ્યાની. જે ઓલી છોકરી કામ કરી બિસાડી માન ઉઠી ને અમારે છે 5 વાગ્યાની બસ. 5 વાગ્યાની બસમાં જવાનું છે જુનાગઢ. મન નથી થતું જુનાગઢ જવાનું. થાય કે શું જુનાગઢ જવાનું મન નથી થતું ને તો રોકાઈ જાય. રોકાવાનું મન જવાનું મન નથી થતું ને રોકાવાનું. અમે તૈયાર થઈ ગયું એવા ઘડી ઘડી નીકળ્યું. અટાણે વાગ્યા 7:30 અમે પૂગે ગા જુનાગઢ. જુનાગઢ પણ હલકી બારિશ થઈ હોય એવું લાગે. એ અટાણે આ જુનાગઢમાં આંદોલન હે 10 વાગે કલેક્ટર ઓફિસે. કદાચ અમારા બધા જે ટિફિન લઈને જવાના હોય એટલે અટાણે ટિફિન હે નહીં, થોડાક ના હે. ખબર પડી હે રૂંટે થોડુંક ટાઈમ જાય પછી હે આંદોલન કલેક્ટર ઓફિસે 10 વાગે બધે જવાના હે ના. આજ માર્ચ જવાનું હે ને સંસદ, એટલે આ પણ ઓલું કરે પ્રોટેસ્ટ. મારે પણ જાઉં પ્રોટેસ્ટમાં પણ નો મને જવા દે. જો ગાઈસ આ તબિયત મમ્મી કામ જોયું અમારે એવડા પોસ્ટર બને તૈયાર થઈ ગયા. કદાચ ચોટાડાઈ ગયા છે. જો 8 થયા અમે ફ્રેશ થઈ ગયા ને એવું લાગી ભૂખ. લખું ઉઠે ગયો એટલે વણેલા ગાંઠિયા લેવા દીધે. કઈ વણેલા ગાંઠિયા હાથા પણ કૃષ્ણાબેન અમારે ચા બનાવે છે લખુ માટે. લખુ સા પીએલી હે, પછી એની લાલચ દીધી ખાવાનું લેવે દેવાની. કૃષ્ણાને ખાવું હોય, મારે ખાવા વણેલા ગાંઠિયા. પછી અમારે માતા હોસ્પિટલ જ ટિફિન ને કદાચ બધા આંદોલનમાં ગામ હોય. લખુ મારે જાઉં આંદોલનમાં. લખુ ગાતી જા હાસીને હોય જાય. અમારા વણેલા ગાંઠિયા. ઓહો ઊંઘવું પડે. અજીબ પ્રાણી છે, સરસ પ્રાણી છે. બસ અટાણે વાગ્યા 10:30. હું શાક કરવા બેઠી. અમારી કૃષ્ણાબેન મોરે દીધું ને એ કૃષ્ણાબેન લોટ બાંધીએ. મસ્ત મસ્ત રોટલી કરશે ને હું કરીશ બાજરાના રોટલા. જો શાક અટાણે ઊંધવે હે ઓન ધ પ્રોસેસ. શાક થઈ જાય પછી કઠોળ બફાઈ વઘારેલા, પછી બાજરાના રોટલા ઘડા. ત્યાં સુધીમાં કીસું રોટલી કરી નાખે. પછી ફટાફટ કરે ને બહાર થાય તો નવરું થઈને હુવે જવાનું હોય. કીસું આપણે આ જાઓ. કીસું તો બસમાં હુવે ગઈ હતી. ઈયોમાં તો જાગતી હતી. હું જાગતી હતી, ખાલી સૂતી હતી જ. આખું બંધ કરીને મારી સેમ ટુ સેમ. કાનમાં તારે ગીત વાલતા હતા એટલે પણ આમ ધ્યાન દીધું હતું, મગજમાં ભર્યું હતું. ઓહો હારું હાલો હું શાક વઘારી લઉં, રોટલા કરી નાખું. કૃષ્ણાબેન રોટલી કરી નાખે.
12 વાગ્યા અમે બધું ચૂલાનું કરી લીધું, ટિફિન પેક પણ થઈ ગયા ને હવે અમે ખાઈ લઈએ. ખાઈને પછી લોકો ટિફિન દે આવે ને અમારે હુંય જાઉં. આજે એના 4 વાગે ઉઠ્યા તે નીંદર આવે ફટાફટ ખાઈને ફટાફટ હુંય જાઉં. અટાણે વાગ્યા 5 ને અમે બસ આગળ ઉઠ્યું અમે આગળ ઉઠ્યું 2 1 વાગ્યાનું હુંય ગયું થયું તે અટાણે સેટ ઉઠ્યું ને ઉઠીને સીધું શાકભાજી મોરે શાક વઘારે બેઠી. અત્યારે ડુંગળી ટમેટાનું શાક બનાવું ને ફ્રાઈડ રાઈસ બનાવવાથી ભાત મેલા બાફવા હાટું ને લખું ને કૃષ્ણા 2 ફ્રાઈડ રાઈસનો મસાલો મોરી રહ્યા છે અને બાંધી રહ્યા છે. અને હેતવી બેસવા આવી છે મારી પાસે. હેતવી આમ મોં દેખાય જરા શાક વઘારે. અટાણે થયા 9. આમ બધું કામકાજ કરી લીધું, ટિફિન દે દીધા, બધું કામ કરી લીધું, ખાઈ પી લીધું, નવરા થઈ ગયા ને જ હુંવે જાઉં એવું. એ હાટું આજ વિડીયો ન બન્યો બહુ હું કાં જલ્દી જલ્દી કરી લઈએ ને ટિફિનનું તો વેલેરા નવરા થઈને હુંવે જાય. શીખ આવતી આવતી વહી ગઈ એ હાટું આજ કંઈ બહુ ઉતાર્યું ન, જલ્દી કામ થઈ જાય ને તો જલ્દી હુંવે જાય. બપોર આખું તો હુંવે ગતા તો એવું કાં વેલેરા નવરા થઈ જાય.